ભૂલાલ બધો ને ભૂલે કોઈ ફેરી ગયો છો આપતો નહીં એક ભાઈ બધા બૂટ મારવા જ જોવો છે કોઈ પગાર કે હરખું પૈસા આપતો નથી હા વસરમ કલા એ હોય આવો ખેતરમાં એટલે ભાઈ ખેતરમાં તો શું એટલે અમે જોયા જ નહીં તમને આ ઉભો તો ના સંપૂર્ણ બોલાવો ને બધા મારી ખેતીવાળા મંડ્યા છે યાર ફોન કરો અરે પણ નહીં આવતો એ અરે આવવું જ પડે ને કેમ નો આ પૈસા લઈને બોલો કાઢે છે હવે તારે? મારે ઓમ કોમ છે ને ઓમ કોમ છે ને ચાલે ને એવું. કરવા જતી રહો અત્યારે આપણે ક્યાં જવાનું તમે તો કોણ થાય એટલે બધા ભાડું કાઢી અરે હોટલે નહીં હલો હોટલે ઉતર્યો છે હા હોટેલે છે ને તારે હા સંપૂર્ણ કેટલા હા ગેસ્ટ હાઉસમાં હા એરપોર્ટ આવી ગયા એમ હા હમણાં ફોન આવે તમારે હા તે ફટાફટ આવો હેડો પેલો કેમર પૈસા આલવા આવ્યો છે હા આવું કઈ એટલે આવો પૈસા નો પછી રોજ કાઢ્યા હવે હવે પડી કઈ એમની નહીં આવે રોજ મારે 4 મહિનાનો પગાર મળશે ને તો પગાર મળે પૈસા નો પડશે ને એટલે આગળ મને એવું કર્યું ખબર છે હું તો લોપું થાય એટલું ખા કરી છે રોપાવાળો અને બધા જો પૈસા લે કર્યા છે ને વાપર કરે તો એના ખીચામાં કઈ હોતું જ નથી લ્યા પોવાનો 4 મહિનો પગાર બાકી રાખી જતો રહે છે મળતો જ નહીં. બાલટી બૂટ બોલો હું કામ કરી તું અરે આયો કોણ આવ્યું છો હા હું આવ્યો ખેતરમાં જ આવું છું ડાયરેક્ટ ભેગા કર્યા ઓહો, તો બીજી ગાડી લઈને આવ્યા તમે તો ગાડી લઈને આવ્યા હા આ ડ્રાઈવર તો બહાર ગામડે જતો રહ્યો છે તો પેલી 50-60 લાખ વાળી ગાડી જાતો ડ્રાઈવર ગામડે જતો રહ્યો છે હા પેલી ગાડી વાળો બીજી ગાડી લઈને આવ્યો આ કોણ છે ભાઈ 4 મહિના તો પગાર ઓહો, સાહેબ આ આપતો તો નથી લાગતો. ચાંદનો રાહ જોવો જ એક ને. 4 નો બી રાહ જોઉં છું એટલે તમે 2 મહિનાથી તો આવતા નથી પછી તોય પગાર 4 આલું મહિનાનો પગાર બાકી છે પગાર ના લો ચોથી આવે એમની. મને તો મારે જોડે આવું પણ પગાર આલે સાહેબ મને પગાર આપતા જ નથી યાર આજે પગાર મળી જશે આજે તમે જો તો પૈસા લે કરે અને પગાર આલવાનો નહીં બચારા આજે પગાર મળી જશે ઈ વાત આ તો પૈસા પગાર લઈ જાય. આજે પગાર તમારો મળી જાય આ તો આયા હું લઈને નતા આવ્યો હા આ તો હું આગળ છું છું બીજી જમીન તો હું કહું છું પેલા ગેમર ને બોલાવો કે મને એ પેલા મગનલાલ ને નહીં તારે શું કરવાનું છે હા? પેલા આવી ગયા તો એ હોટલમાં રોકાયા છે જેનિફર આફ્રિકા વાળા આફ્રિકા વાળા આવી ગયા તમે હવે બધા બધી બાજુ બધા તીઠો કરીને મેલ્યો છે હવે જવાબ કોને હાલવાનું બધાને તો આજના જ ભેગા કર્યા બધા એક એક એ નહીં બોલાયા પછી મતે આવી ગયા એ બધા હા આજે સગન ને મગન ને એકલાનો બોલાવો હવે મગન ને બોલાવ્યો એટલે પેલો કા ઉડાડ છે ત્યાં પૂરા પેલા ગેમરે એમ પાછે એટલે હા પછી છે ને પેલા આફ્રિકા વાળાને બોલાવો બધા એક અલગ અલગ બોલાવા છે હા અલગ અલગ બોલાવો બધાને તો અત્યારે અલગ અલગ કરી દે તો પછી બધા લખ્યાલું છે બધા જોવો તો અલગ અલગ આ મારે આફ્રિકા જઈને બધું બુદ્ધિ ચાલી થઈ ગયું છે અલગ અલગ બોલાવાના અહીં કોઈ હોતો ના પછી તો એ પૈસા આલો. આફ્રિકા વાળા છે ને રોલ કરવા ટેવાયેલા છે આ લોકો કે મોટી બાલટી લઈને એટલે નાનો માણસો આમ જોતા નથી આ લોકો. એટલે હવે શું કરવું છે પહેલા મગનલાલને બોલાવો બરોબર મગનલાલને બોલાવીએ આપણે કહી દઈએ ભાઈ તો તમારે જે હતું ને એ વાત સાચી છે પણ તમારો ટાઈમ તમે ચૂક્યા છો અમે આવી જતા બરોબર પણ હું તમને કહું ઈ છે ને પૈસા વગર માનશે નહીં કઈ દે ભાઈ આપણે એને 10 લાખ રૂપિયા આ તો આપ્યા હતા. દસ્તાવેજ કરી દો અને ઝઘડા મૂળ થઈ તારે અમાર ગાડીઓ ઉડસી લે એક નહીં કહું છું હું એનું કઈ ઠેકાણું નહીં મારવટ લેશે સીધો અરે મગનને એમ કહે કે ભાઈ તું પૈસા એક બાજુ મૂક એક બાજુ દસ્તાવેજ કર આ તો બરોબર છે ચાલે ચાલે હા ચાલે 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 આફ્રિકા વાળા તો હું જોઈ આ એના બાકીના પૈસા કયો મારું કહેવાનું છું કે તમારી તૈયારી રાખવાની હા મારા તો કે એ માણસ છે ને અહીંયા આવી ગયો હવે ગળે ઘરે આવી ગયો ને બધા ઘર આવી જાય કે હોય એકલો નહીં બધા ઘર આવી ચાલે જાય નાખી નતો એમ દસ્તાવેજ કહી દે પૂરું ખાલા અને જો ઈ એમ કે મને મારા પૈસા દઈ દો પૈસા આપી દઈશ બસ તો બરોબર તો કરો ફોન. અમેરિકા ડાયરેક્ટ ફોન કરો ને બોલાવી બોલાવો અને ફોર્મમાં ટેકરવાનું બંધ થઈ ગયું ના ના બરોબર રસ્તો સીધો છે બોલાવો તો બેમાંથી એક વસ્તુ કરવી પડે ને છે હા મગનલાલ એ શંભુલા લાયા છે આવી જાઓ ગાડી લઈને આવી ગયા બોલો સગન આવો હા બોલો
પેલું કહેતા હતા તે આ લે આ સંપૂર્ણ ચલો વાતચીત કરવાની હોય. ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ હા? ડ્રાઈવર સાહેબ શું થયું તમારા? અરે મારે 4 મહિનાનો પગાર નથી આપતા આઈ ગયા સંપૂર્ણ ને અમે? આઈ ગયા ને હવે પતી જશે આજે પતી જશે ને જો મગનલાલ તમને એક વાત કરું તમે જે ટાઈમ આલ્યો તો અમે તમને આપે તો. એક તમે ચૂકી ગયા હતા અમે બરોબર? તો ચૂક્યા, તમે ચૂકી અમે તો ગયા બે વખત આયા હતા. પૂછી જાઓ મગનલાલ અમે આવી ગયા. જો એમાંથી કેવું મગનલાલ પૂછો એ વખત તમે હતા એ નતા આ આયા તમે નતા હવે મારો વખું મોકલો આપ તો જો એવાનો જો પૈસા પાછા જોતા હતા આપણે આપી દેશું અને જો એવાનો દસ્તાવેજ કરવો હોય તો અત્યારે 25 કરોડ રૂપિયા થઈ ગયા ભાવ વધ્યો હા વધ્યો છે એ બેમાંથી જે મને ગમો તો હિસાબ તો બીજો કાગળ એ તો કાગળિયા લઈને મને જોવા દેજો બીજો કાગળિયો કાગળિયો. અને ગાડીનું છે ગાડીનું બીજી ગાડી લઈને આવે એનું છે. આ પેલી ગાડી પડી એ ના ગાડી. આ કાગળિયા ગાડીનો હે? ગાડીનું છે તું જો. ગાડીનો છે એટલે આ તો કશાકનો જમીનનો દસ્તાવેજ છે લે દસ્તાવેજ છે આપણો. હા જો, દસ્તાવેજ નો કાગળ છે પણ આ તો નોમ કોનું છે નોમ બીજાનું છે. સંપૂર્ણ નહીં નોમ આમ હા, હા સંપૂર્ણનું નહીં. એ બીજી પાર્ટીનું છે આ તો દસ્તાવેજ કરી આલ્યો કે નતા પણ આ બીજી આ જમીનનો પાર્ટીનું છે નંબર એ આપણો છે. આ બ્લોક નંબર આ રે છે આ છે તો પણ નોમ એ બીજું આ બોલો છે જમીન બીજી પાર્ટીની છે નોમ આમાં મારું ના આવે બીજી પાર્ટીનું છે તેને આજે બોલે આ રોલ કરે છે તમે મને હોવા તમે આ રોલ દ્યો. કેટલું જેવું લાગે છે આ ભાઈ આ ભાઈએ રોલ કર્યો. મારા 10 લાખ રૂપિયા આલી ગયા. મારા જમીન લઈ જાય. નથી લે ચલો પેલા ભાઈનો બાજુ કરે છે ભાઈનો બોલાઈ હા, બોલાય લાવ. બરોબર એ ભાઈનો પૈસા લાવો કરે આવા કરે તો હું કરું તાણે? તાણે? જમીન કરીએ છે તો જમીન જ લઈ ગયું? કરોડોની જમીન છે પૈસા લઈ તો અમે હાલ 10 લાખ તો પડ દઈ તો તમારે 1000 લાખની જમીન જોવા માં રાખીએ હા, બરાબર. બરાબર. ચલો હું વિચારું છું હળ મારે તો જમીન જોવા છે. જમીન જોવા છે ને જમીન જ જોવા. આ પૈસા હોય એમાં પૈસા આપીએ, અમારા બાકીના પૈસા હું આપી દઈશ. જે આપણે સોદો થયો તો એ પૈસા મળશે. અત્યારનો અત્યારનો ભાવ નહીં. એ તો પહેલા જૂનો ભાવ કીધીએ તો જૂના ભાવે જ જોશે મારા. પણ તમે ના આયે ના આયે તો હું આવ્યો કઈ ના આવ્યો નહીં આવ્યો કે હું ના આવ્યો તો બાબા